વિગતવાર સમાચારો પર નજર કરી તો સુરતમાં કથિત નકલી ડિમોલેશનના મુદ્દે હવે તપાસ કમિટીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો। સિટી સર્વે ઓફિસમાં કમિટીના સભ્યોએ તપાસ કરી। નાસિરનગરમાં માર્ગ ક્યાંથી નીકળે છે તેની પણ તપાસ। સુરત મનપાના અધિકારીઓ પણ સિટી સર્વે ઓફિસમાં જોવા મળ્યા। ખાસ કરીને મનપા અધિકારીઓનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ડિમોલેશનના મુદ્દે સિટી સર્વે ઓફિસમાં કમિટીના સભ્યોએ તપાસ કરી। નાસિરનગરમાં હવે માર્ગ ક્યાંથી નીકળે છે તેની તપાસ કરવામાં આવી રહી છે। સુરત મનપાના અધિકારીઓ પણ સિટી સર્વે ઓફિસમાં જોવા મળ્યા। મનપા અધિકારીઓનો વિડીયો હાલ તો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। નકલી ડિમોલેશનનો આ સમગ્ર મામલો નાસિરનગરમાં જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું, જો કે તંત્ર દ્વારા પહેલા કહેવામાં આવ્યું કે ડિમોલેશન તેમના તરફથી નથી કરવામાં આવ્યું, તો સવાલ કે કોણે ડિમોલેશન કર્યું। ત્યારબાદ એક સિનિયર એન્જિનિયર આવે છે અને કહે છે કે તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ ત્યારબાદ સમગ્ર મામલો હવે તપાસનો બનતો હતો। ત્યારે કહેવામાં આવ્યું છે એમ નાગરાજન દ્વારા કે તપાસ કરવામાં આવશે કોના દ્વારા કરવામાં આવ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક રાવ ઉઠી રહી છે કે બાજુની એક બાંધકામ સાઇટમાં જે બિલ્ડરો છે તેમને ફાયદો કરાવવા માટે આ માર્ગ નીકાળવામાં આવ્યો। ડીમાર્કેશન કરવામાં આવ્યું હતું, પરંતુ ડીમાર્કેશનની જગ્યા પર ડિમોલેશન કરી દેવામાં આવ્યું। સમગ્ર મામલો સામે આવ્યો હતો અને જે પ્રકારે બિલ્ડરોને તંત્ર તરફથી જે એક્ઝિટ અને એન્ટ્રી ગેટ બતાવવાનો હતો, પરમિશન ક્યાંક અટકી રહી હતી તે બાબતે, અને હવે જે રસ્તો ખુલ્લો કરવા માટે ડિમોલેશન કરી દેવામાં આવ્યું। પરંતુ મનપા અધિકારીઓ છે તે સિટી સર્વે ઓફિસ પહોંચ્યા છે। તપાસ કમિટીના સભ્યોએ પણ તપાસ શરૂ કરી છે। નાસિરનગરમાં હવે માર્ગ ક્યાંથી નીકળે છે તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો। સુરત મનપાના અધિકારીઓ પણ સિટી સર્વે ઓફિસમાં જોવા મળ્યા છે। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે મનપા અધિકારીઓનો કે તેઓ પણ પહોંચ્યા હતા। હવે સવાલ થઈ રહ્યો છે કે કોના દ્વારા, કોના કહેવા પર, કોની પરમિશનથી આ નાસિરનગરમાં ડિમોલેશન કરવામાં આવ્યું। ડીમાર્કેશનની વાત હતી, ડીમાર્કેશન કરવા માટે તંત્ર પહોંચ્યું હતું, તો ડિમોલેશન કોણે કર્યું તે એક મોટો સવાલ। 29-30 જૂનના રોજ આ ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોણે ડિમોલેશન કર્યું તે સવાલ ત્યાંનો ત્યાં જ છે। કોઈ જ પ્રતિક્રિયા હજુ સુધી આપવામાં નથી આવી। તપાસ ચાલી રહી છે, કોણે કર્યું છે તે સમગ્ર બાબતે તપાસનો વિષય હોવાનું સતત જે તંત્રના અધિકારીઓ છે, પદાધિકારીઓ છે તે નિવેદન આપી રહ્યા છે, પરંતુ સવાલ અનેક છે, પરંતુ જવાબ હજુ પણ સામે નથી આવ્યા। ત્યારે તપાસ કમિટીએ ધમધમાટ શરૂ કર્યો છે। સિટી સર્વે ઓફિસમાં તેઓ જોવા મળ્યા। નાસિરનગરમાં ખાસ કરીને માર્ગ ક્યાંથી નીકળે છે તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। સુરતમાં આ કથિત નકલી ડિમોલેશનનો સમગ્ર મામલો ઉલ્લેખનીય છે કે હવે બિલ્ડરના કહેવા પર આ પ્રકારે રસ્તો ત્યાંથી નીકળવામાં આવ્યો હતો। ડિમાર્કેશનને બદલે ડિમોલેશન હાથ ધરી દેવામાં આવ્યું હતું। કોના ઇશારે આ સમગ્ર નકલી ડિમોલેશનનો ખેલ ખેલાયો તે તપાસના અંતે ખબર પડશે, પરંતુ હાલ તો તપાસ કમિટી સિટી સર્વે ઓફિસ પહોંચી કમિટીના સભ્યોએ તપાસ શરૂ કરી છે અને સાથે જ મનપાના અધિકારીઓ પણ સિટી સર્વે ઓફિસમાં જોવા મળ્યા છે। સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે મનપા અધિકારીઓનો, તેઓ સિટી સર્વે ઓફિસમાં જોવા મળ્યા। હવે જોવાનું રહ્યું કે અધિકારીઓ છે કોઈ જવાબદારી લે છે કે નહીં આ ડિમોલેશનની, કારણ કે સતત એકબીજાને ખો આપી રહ્યા છે। તંત્ર દ્વારા પહેલા કહેવામાં આવ્યું, તપાસ કરવામાં નથી આવી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ પાસેથી। રાકેશ, હવે કથિત નકલી ડિમોલેશનના મુદ્દે તપાસ કમિટીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સિટી સર્વે ઓફિસ પહોંચ્યા, પરંતુ સાથે જ મનપાના અધિકારીઓ પણ પહોંચ્યા હતા। શું બંધ બારણે કશું રંધાઈ રહ્યું છે કે શું? બિલકુલ બંધ બારણે કંઈ રંધાઈ રહ્યું છે કે કેમ, કે પછી તપાસ વધુ તેજ થઈ રહી છે તેનો પ્રશ્નનો જવાબ તો પાલિકા અધિકારીઓ આપી શકે તેમ છે। પરંતુ ગત રોજ સિટી સર્વેની બહુમાળી ખાતે આવેલી જે
કચેરી છે તે કચેરી ઉપર સુરત મહાનગરપાલિકાના 2 અધિકારીઓ છે તે નાસિરનગરના નકશા માટે પહોંચ્યા હતા. સાંજના 4:30 થી 5 વાગ્યાના સમય દરમિયાન ટાઉન પ્લાનિંગ વિભાગમાં ફરજ બજાવતા કેતન પટેલ સહિતના આ 2 અધિકારીઓ સિટી સર્વેની ઓફિસમાં પહોંચ્યા હતા અને નકશો મેળવવાનો જે પ્રયત્ન કર્યો હતો. એટલે નાસિરનગરનો ખરેખરનો જે રસ્તો છે તે ક્યાંથી નીકળે છે તે જાણવા માટે આ અધિકારીઓ પહોંચ્યા હતા તેવી જાણકારી હાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહી છે. પરંતુ તે એક સવાલ બનીને એટલા માટે ઉપસ્થિત થઈ રહ્યા છે કે માત્ર 2 અધિકારીઓ સિટી સર્વેની ઓફિસે શા માટે પહોંચ્યા તે સવાલો છે તે અહીં ઊભા થઈ રહ્યા છે. શું કંઈ રંધાઈ રહ્યું છે કે પછી ખરેખર તપાસ જે છે તે ધમધમાટ રીતે ચાલી રહી છે તેવા પ્રશ્નો છે તે ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યા છે. ગુજરાત ફર્સ્ટની ટીમ પણ છે તે આ બહુમાળી કચેરી ખાતે ગતરોજ પહોંચી હતી અને તેના કારણે પણ ક્યાંક ત્યાં જે શંકાશીલ જે હિલચાલ છે તે ક્યાંક જણાઈ આવી હતી. એટલે ક્યાંક લાગી રહ્યું છે કે જ્યાં તપાસનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે તો બીજી તરફ આ સમગ્ર પ્રકરણ ઉપર ઠંડુ પાણી રેડવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આપણે જણાવી દઈએ કે આ સમગ્ર જે મામલો હવે હાઈકોર્ટના દ્વારે પહોંચી રહ્યો છે. કોંગ્રેસની જે એક ટીમ છે તે અમદાવાદ ખાતે જવા માટે રવાના થઈ ચૂકી છે અને સોમવાર સુધીમાં જે હાઈકોર્ટની અંદર આ નાસિરનગરના કથિત નકલી ડિમોલિશન મામલે છે તે પિટિશન પણ દાખલ થવાની છે અને તેમાં 5 જેટલા અસરગ્રસ્તોને પક્ષકાર તરીકે રાખવામાં આવ્યા છે. તદુપરાંત જે સામા પક્ષને એટલે કે પાલિકા અને પોલીસને રાખવા અંગેનો પણ નિર્ણય છે તે કોંગ્રેસ તરફથી લેવામાં આવ્યો છે. ખરેખર આ સમગ્ર કથિત નકલી ડિમોલિશન ની અંદર પાલિકા શા માટે ફોડ નથી પાડી રહી તે પ્રશ્નનો જવાબ મેળવવા અને કસૂરવાર જે અધિકારીઓ છે તેઓ સામે જવાબી કાર્યવાહી કરવા માટે ની જે માંગ છે તે આ હાઈકોર્ટની અંદર દાખલ થનારી પિટિશનમાં કરવામાં આવનાર છે. જી રાકેશ, આપ જોડાયેલા રહેશો, વધુ અપડેટ આપની પાસેથી મેળવીશું. પરંતુ સવાલ અહીં થઈ રહ્યો છે કે સિટી સર્વે ઓફિસમાં મનપા અધિકારીઓ કેમ પહોંચ્યા? મહત્વના સમાચાર. ડિમોલિશન મુદ્દે સુરત મનપા કમિશનરને દિલ્હીનું તેડું આવતા હડકંપ મચ્યો. સમગ્ર મુદ્દે કેન્દ્રમાં પણ નોંધ લેવાઈ હોવાની ચર્ચા. સુરતના નાસિરનગરનો મુદ્દો દિલ્હી પહોંચ્યો. સુરત મનપા કમિશનરને દિલ્હીનું તેડું આવ્યું. વધુ વિગત મેળવીએ સહયોગી ઉમંગ રાવલ પાસેથી. ઉમંગ, નકલી કથિત ડિમોલેશનનો જે સમગ્ર મામલો છે ગૂંચવાઈ રહ્યો છે અને હવે દિલ્હી સુધી આ મામલો પહોંચ્યો છે. સુરત મનપા કમિશનરને દિલ્હીનું તેડું આવ્યું છે. બીજી તરફ સિટી સર્વે ઓફિસ અધિકારીઓ પણ પહોંચ્યા છે તપાસ માટે અને સાથે જે મનપાના અધિકારીઓ છે તે પણ પહોંચ્યા છે. એટલે કશું ક્યાંક દરવાજા પાછળ રંધાઈ રહ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે. બિલકુલ, આ દાળમાં કંઈક કાળું એના એંધાણ છે દેખાઈ રહ્યા છે. કારણ કે આપણે જોઈએ તો ડેમોલિશન થયું એના લગભગ 10 દિવસ પછી એક એન્જિનિયર આવે છે અને એવું કહે છે કે અમે નથી કર્યું, મને ખબર નથી. અને 2 દિવસ પછી બીજા એક એન્જિનિયર આવે છે, એ કહે છે કે હા અમે કર્યું છે. અને એથી પછી સૌથી મોટા વડા જેને કહેવાય કે મનપાના કમિશનર એન નાગરાજન આવે છે. એમણે એક સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી અને સ્ક્રિપ્ટના આધારે તેઓ પ્રેસની સામે બેઠા. પ્રેસના જે સવાલો થતા હતા માત્ર એક જવાબ એમનો મળતો, તપાસનો વિષય છે, તપાસ કરીશું, તપાસ થશે, તપાસ થયા પછી ખબર પડશે. આ જે જવાબો હતા એના પછી મીડિયા કર્મીઓ સાથે ઝપાઝપી પણ થયા. બધા જ દ્રશ્યો છે આપણે જોયા છે. અને આ બધા ઘટનાની નોંધ જે નાસિરનગરમાં ડિમોલિશન જે થયું એની નોંધ છે કેન્દ્રમાં લેવામાં આવી છે. કેન્દ્રમાં કમિશનર જે છે સુરતના તેમને તેડું છે એમને મોકલવામાં આવ્યું છે કે આવો ભાઈ હવે દિલ્હી. અને દિલ્હી આવી અને તપાસ તમે શું કરી છે? પ્રેસમાં તો તમે કીધું કે તપાસ કરીશું, તપાસ થશે, તપાસ આયા પછી ખબર પડશે. એટલે આપણે પણ એ અપેક્ષા રાખીએ કે સુરતના કમિશનર છે 12 દિવસે મહંત બોલે એ પ્રમાણે જે પ્રેસ કોન્ફરન્સની સામે આવીને જેમનું રટણ જે કર્યું હતું કે તપાસ 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 તપાસ, હવે એ તપાસ ત્યાં જઈને ત્યાં પણ એવું ન કહે એ જોવાનું રહેશે કે જો ત્યાં જઈને પણ એન નાગરાજન એવું બોલ્યા કે સાહેબ અમે તપાસ કરી રહ્યા છે, સાહેબ અમે તપાસ કરીશું, સાહેબ તપાસમાં જે આવશે કરીશું, કારણ કે મને તો ખબર જ નથી ડેમોલેશન કોણે કર્યું. આ પ્રકારની જે વાર્તા કરી હતી વાર્તાનો પૂર્ણ વિરામ આવી શકે તે આગળ દિશામાં આગળ કાર્યવાહી થઈ રહી છે. સિટી સર્વેની ઓફિસમાં મનપાના કર્મચારીઓ પહોંચતા પણ સવાલ ઉઠ્યા છે કે અત્યાર સુધી શું આ કર્મચારીઓને ખબર જ નથી કે નાસિરનગરનો રસ્તો ક્યાંથી જાય છે, અહીંયા કયો ટીપી રોડ પડે છે, ક્યાંથી રસ્તો આવે છે. અને બીજી મહત્વની વાત કે ગુજરાત ફર્સ્ટે કે જે જમીન માલિક જે દાદી છે એમના ઘરે ફોર્ચ્યુનર કારની એક જે ડ્રાઈવર સીટ હતી એની પાછળ MLA લખેલું બોર્ડ હતું એ પણ બતાવ્યું હતું. સૌરાષ્ટ્ર કનેક્શન નીકળવાની આશંકા છે એ બધું જ બતાવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ડેમોલેશનમાં
કેન્દ્રએ નોંધ લીધી છે ને એ જ નોંધના આધારે દિલ્હીમાં તેડું છે એન નાગરાજનને આવ્યું છે. એન નાગરાજન હવે 2 મિનિટમાં ઊભા થઈ ગયા હતા, બીજા કોઈ મીડિયાના પ્રશ્નના જવાબ નહોતા આપ્યા અને દિલ્હીમાં જ્યારે તેમને બોલાવવામાં આવે છે ત્યારે હડકંપ એ વાતનો છે કે આવડું મોટું ગફલું થયું કે પછી કરવામાં આવ્યું કે પછી કોઈના ઈશારે થયું કે પછી ટેબલ નીચેનો વ્યવહાર, આ બધી જ નોંધ છે કેન્દ્રએ લીધી છે. એટલા માટે તાબડતોબ જે 12-14 દિવસથી જે આખો સિનારીઓ ચાલી રહ્યો છે ડિમોલેશન નાસિરનગરને લઈને, એના નામ પણ એવું આપવામાં આવ્યું કે ભૂતિયા ડેમોલેશન. આશંકા છે કે કથિત રીતે આ ગેરકાયદેસર બાંધકામ ન હોવાના કારણે પણ કદાચ તોડી પાડવામાં આવ્યું હોય. આ બધી જ વાતનો પૂર્ણ વિરામ આવી શકે છે. પરંતુ અત્યારે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે કેન્દ્રએ અંદર દખલગીરી કરવી પડી છે. કેન્દ્ર સરકારે જે કમિશનર છે એમને ત્યાં બોલાવે છે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું. પણ જો કમિશનર ત્યાં જઈને પણ એવું ન કે સાહેબ અમે તપાસ કરીશું, તપાસ કરી લેજો, કારણ કે તમારા અધિકારીઓ અને તમે જે ગોળ ગોળ વાતો કરી છે એનાથી લોકોને ખબર પડી છે કે આમાં કંઈક તો રંધાઈ રહ્યું છે. જી બિલકુલ ઉમંગ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ. તો એમ નાગરાજન સાહેબે તો પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે મને નથી ખબર, તપાસ કરવામાં આવશે. હવે તપાસનો ધમધમાટ તો શરૂ થયો છે, જોવાનું રહ્યું કે તપાસના અંતે ખરેખર તંત્ર સ્વીકારે છે કે કેમ.